જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલો, વિષાદ યોગ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી ભેગા થઈ શું કર્યું તે મને કહો. જવાબમાં સંજયે કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, પાંડવોની સેનાને જોઈ દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો અને કહેવા લાગ્યો, હે ગુરુજી, પાંડવોની સેનાને તમે જુઓ. તેની વ્યૂહચર રચના રાજા દ્રુપદના પુત્ર અને તમારા શિષ્યએ કરી છે. એ સેનામાં ભીમ અને અર્જુન જેવા વીર, સાત્યક, વિરાટ, દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમોજા, અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો છે. આ બધા જ મહારથીઓ છે. આપણી સેનામાં તમે ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, ભૂરિશ્વા અને બીજા ઘણાય યુદ્ધ વિદ્વાન જાણનારા છે. તેઓ મારે માટે પ્રાણ આપનારા વીરો છે. પણ ભીમસેનથી રક્ષાયેલ પાંડવોની સેના આગળ આપણી સેના સમુદ્ર પાસે ખાબોચિયા જેવી લાગે છે, નિર્બળ લાગે છે. તેથી તમે બધા સેનાનાયક ભીષ્મ પિતામહની રક્ષા કરો. દુર્યોધનના શબ્દો સાંભળે ભીષ્મ પિતામહે સિંહ ગર્જના કરીને ઘણા જોરથી પોતાનો શંખ ફૂંક્યો. તે પછી ચારે બાજુએથી એક સામટા શંખ ફૂંકાયા. નગારા, ઢોલ, મૃદંગ, શરણાઈ અને ગૌમુખ વગેરે યુદ્ધના વાજા વાગવા લાગ્યા. તે વખતે પાંડવો સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રીકૃષ્ણ, પાંચજન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ ફૂંક્યો. ભીમ, પૌંડ, યુધિષ્ઠિર, અનંત વિજય, નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામનો શંખ ફૂંક્યો. કાશીરાજે શિખંડીએ, ધૃષ્ટદ્યુમ્ને, વિરાટે, સાત્યકીએ, દ્રુપદે, દ્રૌપદીના પુત્રોએ અને અભિમન્યુએ પોતપોતાના શંખ ફૂંક્યા. આ શંખના ભયંકર અવાજથી પૃથ્વી અને આકાશ ધ્રુજી ઉઠ્યા. સાથે સાથે કૌરવોના હૃદય પણ કંપવા લાગ્યા. આ યુદ્ધમાં આરંભમાં ગાંડીવ ધનુષને હાથમાં લઈ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે અચ્યુત, તમે મારા રથને 2 સેનાની વચમાં રાખો. જેમની સાથે મારે યુદ્ધ કરવાનું છે તેમને હું બરાબર જોઈ લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ભારત, અર્જુનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ રથને બંને સેનાની વચ્ચે લઈ જઈને ઊભો રાખ્યો. તે પછી અર્જુને ચારો તરફ જોયું. તેને તેના કાકા, દાદા, ગુરુ, મામા, ભાઈ, પુત્ર, પૌત્ર, સસરા, મિત્રો વગેરે બંધુ બાંધવો જોયા. એટલે તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આ બંને તરફની સેનામાં આપણા જ સંબંધીઓ યુદ્ધ કરવા માટે ભેગા થયા છે. તેમને જોઈ મારા હાથ પગ શિથિલ થઈ જાય છે, મોઢું સુકાઈ જાય છે, શરીર ધ્રુજે છે, રોમાંચ થાય છે, ધનુષ્ય હાથમાંથી પડી જાય છે. મારા શરીરમાં આગ આગ થઈ રહી છે. મારામાં ઊભા રહેવાની શક્તિ નથી. મને ચક્કર આવે છે. હે કૃષ્ણ, આ બધાને મારવાથી મને કયો લાભ થનાર છે? મારે વિજય જોઈતો નથી. મારે રાજ લઈને પણ શું કરવું છે? જેમને માટે રાજ, સુખ, ભોગની ઈચ્છા છે તે તો બધા પ્રાણ અને ધનની ઈચ્છા છોડી મરવા તૈયાર થઈને ઊભા છે. આ ગુરુ, કાકા, પુત્ર, દાદા, મામા, સસરા, પૌત્ર, શાળા અને સંબંધીઓ ઊભા છે. તે બધા ભલે મને મારી નાખે, હું તેમને મારવા ઈચ્છતો નથી. હે શ્રી કૃષ્ણ, હું તેમને 3 લોક, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ માટે પણ મારવા ઈચ્છતો નથી. આ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન વગેરેને મારવાથી મને શું આનંદ થવાનો? એ અન્યાયી છે, કોઈ દોષ નથી. પણ નીતિશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર મોટું છે અને ધર્મશાસ્ત્ર પ્રમાણે આ બધાને મારવાથી મને પાપ લાગે છે. હે માધવ, પોતાના સંબંધીઓને મારવાથી શું સુખ મળવાનું છે? તેમની બુદ્ધિ લોભથી નાશ પામી છે. કુળના નાશથી થનાર મહાન અનર્થને તેઓ જાણતા હોવા છતાં પણ તેઓ સમજતા નથી. પણ મારે શું પાપથી બચવું ન જોઈએ? કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય છે. ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય છે. પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારણી થાય છે. સ્ત્રીના વ્યભિચારણથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. તે કુળ તેમજ કુળનો નાશ કરનાર નરકમાં જાય છે. સનાતન જાતિ ધર્મ અને કુળ ધર્મનો પણ નાશ થાય છે. હે જનાર્દન, કુળ ધર્મના નાશ થવાથી હંમેશને માટે નરકમાં વાસ થાય છે એવું મેં સાંભળ્યું છે. હાય, રાજસુખના લોભને વશ થઈ અમે કુળનો નાશ કરવા તૈયાર થયા છીએ. આ શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનને આદિ આ યુદ્ધ ક્ષેત્રમાં નિસંકોચપણે નિશસ્ત્ર દશામાં મને મારી નાખે તે મારું કલ્યાણ થાય. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે રાજન, આમ કહેતો અર્જુન તે જ પળે ધનુષ્ય બાણ દૂર કરી દુઃખી થતો રથના પાછલા ભાગમાં બેસી ગયો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પહેલા અધ્યાયનું મહાત્મય. ભગવાન શંકર અને પાર્વતીજી કૈલાસ શિખર પર એક વખત બેઠા છે. ત્યારે પાર્વતીજીએ કહ્યું, ભગવાન, વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવો અથવા સાંભળવો તે બધા ઉપયોગમાં સર્વશ્રેષ્ઠ માર્ગ છે. તો તે ગીતાનું મહાત્મય મને કહો.
ભગવાન શંકરે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી કહ્યું, હે દેવી પાર્વતી, એ ગીતાથી જ હું ત્રિલોકમાં પૂજાઉં છું. સદાય હું ગીતા જ્ઞાનમાં મગ્ન રહું છું. એ ગીતાના પ્રભાવથી જ જગતની માયા મને સતાવી શકતી નથી અને તેથી જ હું પવિત્ર રહી શકું છું. હે દેવી, તમે જે પ્રશ્ન મને પૂછ્યો તે પ્રશ્ન શ્રી લક્ષ્મીજીએ ભગવાન શ્રી વિષ્ણુને એક વખત પૂછ્યો હતો. તેના જવાબમાં તેમણે લક્ષ્મીજીને કહ્યું હતું તે હું તમને કહું છું. તે એક ગીત સાંભળો. એક વખત લક્ષ્મીજીના ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું કે હે મહારાજ, તમે ત્રિભુવન સ્વામી હોવા છતાં ક્ષીર સમુદ્રમાં એકલા રહી ધ્યાનસ્થ રહી જાઓ છો, તો તેનું શું કારણ છે? વિષ્ણુ ભગવાને કહ્યું, હે લક્ષ્મીજી, હું તે એકાંત સ્થાનમાં તે અનાદિ અનંત અખંડ અગોચર અક્ષર અચિત્ય અનિર્વર અનીય અને જ્યોતિ સ્વરૂપનું દિવ્ય દૃષ્ટિથી દર્શન કરું છું. જે ઈશ્વરનું યોગીજનોને નિત્ય ધ્યાન કરે છે તે ઈશ્વર જે જ્ઞાનના ભંડાર સ્વરૂપ રૂપાંતર ગીતાશાસ્ત્રના સ્વરૂપથી પ્રગટ છે. શ્રી કૃષ્ણને સંસારના કલ્યાણ માટે વેદશાસ્ત્ર અને પુરાણોના સાર એકઠો કરી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કહ્યો હતો. તે સારને વેદવ્યાસ 18 અધ્યાય કરી મહાભારતમાં મૂક્યો. શ્રીમદ ભગવદ્ ગીતા ઈશ્વરની વાડમયી મૂર્તિ છે, જેના પહેલા 5 અધ્યાય તે મૂર્તિનું મુખ છે, 10 અધ્યાય તેના હાથ છે, 1 અધ્યાય પેટ છે અને 2 અધ્યાય પગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાને 1 અધ્યાય, અડધો અધ્યાય, 1 શ્લોક, અડધો શ્લોક કે 1 પદનો પાઠ કરવાથી બધા જ પાપોથી મુક્તિ થઈ પ્રાણી વિષ્ણુલોકમાં જાય છે. હે મહારાજ, લક્ષ્મીજીએ પૂછ્યું, એ પાઠ કરવાથી જેને વિષ્ણુલોક મળ્યો હોય તેની કથા મને કહો. પુણ્ય કર્મ કરવાવાળાની કથા સાંભળતા પાપનો નાશ થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ કહેવા લાગ્યા, હે લક્ષ્મીજી, એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો. તે ઘણો દુરાચારી હતો. તેની દરેક પળ પાપ કર્મ કરવામાં જ જતી હતી. એક દિવસે બકરા ચરાવવાના ઘણા દૂર જંગલમાં ગયો. ત્યાં તેને સાપ કરડ્યો, તેથી તે મરી ગયો. તેણે પાપ કર્મો ઘણા કર્યા હોવાથી કેટલાક કાળ સુધી નરકના દુઃખ ભોગવ્યા પછી તે બળદિયો થઈને એક લૂલા લંગડા ભિખારીના પનારે પડ્યો. એ ભિખારી તેના પર બેસી ભીખ માંગવા જતો. તેને તેના પેટ પૂરતું પણ મળતું નથી હોવાથી બળદને શું ખવડાવે? ભૂખે મરતો બળદિયો દિવસે દિવસે સુકાવા લાગ્યો. એક દહાડો તે બળદિયો ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો, બેભાન થઈ ગયો. તેની આંખો બહાર નીકળી આવી હોય તેમ લાગતું હતું, પણ તે મર્યો નહીં. પાપ પૂરા થયા ન હતા. હજી આ દુનિયામાં શ્વાસ લેવાના બાકી હતા, એટલે મોત પણ ક્યાંથી આવે? તે જ જ્યાં પડ્યો હતો ત્યાં લોકો ભેગા થયા. તેને ત્રાસ પામતા જોઈ કેટલાક કહેવા લાગ્યા, મરી જાય તો બિચારો છૂટે. ત્યારે કેટલાક ઈશ્વરને યાદ કરી કહેતા, હે ભગવાન, અમારા અમુક પુણ્યના પ્રભાવથી આ દુઃખી બળદના દુઃખ દૂર થાવ. પણ બળદ તો મરતો ન હતો. તેવામાં એક વેશ્યા ત્યાં આવી. તેણે પણ કહ્યું, મેં જાણીને તો કાંઈ પુણ્ય કર્યું નથી, પણ કદાચ અજાણતા મારાથી કાંઈ પુણ્ય થઈ ગયું હોય તો તેનાથી આ બળદિયાનું દુઃખ દૂર થાવ. વેશ્યાના મોઢામાંથી શબ્દો નીકળ્યા તે સાથે જ તે બળદનો જીવ નીકળી ગયો અને બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. આ જન્મમાં ગત જન્મની સ્મૃતિ રહી. તે મોટો થયો ત્યારે પેલી વેશ્યાને ત્યાં ગયો અને પૂછ્યું, જે પુણ્ય તમે મને મારા બળદના અવતારમાં આપ્યું હતું તે પુણ્ય કયું હતું તે મને કહો. વેશ્યાએ કહ્યું, હે બ્રાહ્મણ, મેં જાણી જોઈને તો કોઈ પુણ્ય કર્યું ન હતું. મેં તો લોકોની દેખાદેખી કહ્યું હતું. પણ હે બ્રાહ્મણ, મને એ જ વાત યાદ આવે છે કે આ મારો પોપટ રોજ રોજ કંઈક બોલે છે તે હું સાંભળું છું. એટલે બ્રાહ્મણે પોપટને પૂછ્યું, હે પોપટ, તું શું બોલે છે? પોપટે કહ્યું, હે બ્રાહ્મણ, પહેલાં હું એક ઋષિના આશ્રમમાં રહેતો હતો. એ ઋષિના શિષ્યો ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા. તે સાંભળવાથી મને તે મોઢે થઈ ગયો હતો. તે હું રોજ સવારે બોલું છું. એક દિવસ હું પારધીના ઝાડમાં ફસાઈ ગયો. પારધીએ મને આ વેશ્યાને ત્યાં વેચ્યો. હું પાંજરામાં પુરાયો હોવા છતાં તે પાઠ કરવો ભૂલ્યો નહીં. પોપટના શબ્દો સાંભળી બ્રાહ્મણ રોજ પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને, ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું, હે દેવી, તે બ્રાહ્મણ પોપટ અને તે વેશ્યા શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પાઠના પ્રભાવથી વૈકુંઠ લોકમાં ગયા. એથી શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પહેલા અધ્યાયનો સાર. કૌરવ પાંડવોની સેનાના મહારથીઓએ તેમના શંખ ફૂંક્યા. અર્જુને યુદ્ધમાં કોણ છે તે જાણવા રથને મધ્યમાં રખાયો. તે બંને બાજુએ પોતાના સંબંધીઓને જોઈ દુઃખી થવા લાગ્યો અને શસ્ત્રો છોડી રથના પાછલા ભાગમાં જઈ બેઠો. ભગવાને તે જોયું એટલે અર્જુનનો મોહ દૂર કરવાને ઉપદેશ કરવા લાગ્યા. શ્રી ગીતા મહાત્મય. જે પુરુષ ગીતાશાસ્ત્ર વાંચે છે અને ગીતાશાસ્ત્ર રૂપી જળથી સ્નાન કરે છે તેના જન્મોના પાપ નાશ પામે છે. એકવાર ગીતારૂપી જળમાં સ્નાન કરવાથી સંસારના મેલનો નાશ થાય છે. ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મુખમાંથી ઉત્પન્ન થયેલી ગંગોદક છે. તેનું પાન કરવાથી માણસ જન્મ મરણના બંધનમાંથી છૂટી જાય છે. બધા જ ઉપનિષદો રૂપી ગાય છે અને તે ગાયને દોહનાર શ્રી કૃષ્ણચંદ્ર ગોપાલ નંદન છે. અર્જુન વાછરડા છે. ગીતારૂપી
અમૃત દૂધ છે. ગીતા જ એક શાસ્ત્ર, દેવકી નંદન શ્રી કૃષ્ણ જ એક દેવતા. શ્રી કૃષ્ણના નામનો જ એક મંત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એક જ કર્મ છે. અને તે વિષયમાં એક વખત પૃથ્વીએ ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, પોતાના પારબંધ કર્મને ભોગવનાર મનુષ્યોમાં આપની અનન્ય ભક્તિ કેવા પ્રકારની હોય છે? ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, હે પૃથ્વી, મનુષ્ય પારબંધ કર્મ ભોગવતો હોવા છતાં હંમેશા ગીતાનો પાઠ કરવા ઉત્સુક રહે છે અથવા તેનું ધ્યાન કરે છે, તેના બધા જ પાપોનો નાશ થાય છે અને તે મોક્ષને પામે છે. જે સ્થળે ગીતાના પાઠ થાય છે અથવા તેની પૂજા થાય છે ત્યાં ગંગાધિક તીર્થો, દેવતાઓ, ઋષિઓ, યોગી, સર્પો, ગોપી, ગોપિકાઓ, નારદ, ઉદ્ધવ વગેરે પાર્ષદો રહે છે અને હું પણ ત્યાં રહું છું. વળી જે માણસ ગીતા, ગંગા, ગાયત્રી, શિવા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્માવલી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિંદાનંદા, બોધની, ભયનાશિની, વેદત્રયો, પરાનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી, આ ગીતાના 18 નામનો સ્થિર બુદ્ધિ રાખી નિત્ય જપે છે તે જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. હે પૃથ્વી, હું ગીતાના આશ્રય રહ્યો છું, તેનાથી ત્રણેય લોકોનું હું પાલન કરું છું. વળી ગીતા એ મારી શ્રેષ્ઠ વિદ્યા છે, જે બ્રહ્મ સ્વરૂપા છે, અર્ધમાત્રા, અક્ષરા, નિત્ય અને કેવળ અનુભવ ગમ્યા, વેદત્રયી, સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપા તેમજ તત્વાર્થ જ્ઞાન સ્વરૂપા છે. શ્રી કૃષ્ણ પોતે જે ગીતા અર્જુનને કહી છે, એ ગીતાના 18 અધ્યાયનો પાઠ જે મનુષ્ય એક ચિત્તથી કરે છે તેને જ્ઞાન સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે અંતે પરમ પદને પામે છે. તેના 9 અધ્યાયનો પાઠ કરનાર ગોદાનનું પુણ્ય મેળવે છે. જે કોઈ તેના 6 અધ્યાયનો પાઠ કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. જે કોઈ તેના 3 અધ્યાયનો પાઠ કરે છે તેને સોમયજ્ઞનું ફળ મળે છે. 1 અધ્યાયનો પાઠ કરે છે તે ચિરકાળ સુધી ભગવાન રુદ્રનો ગણ થઈને કૈલાસમાં રહે છે. જે રોજ 10 શ્લોક, 7 શ્લોક, 5 શ્લોક, 4 શ્લોક, 3 શ્લોક, 2 શ્લોક, 1 શ્લોક અથવા અડધા શ્લોકનો પણ પાઠ કરે છે. વળી જે કોઈ ગીતાના પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યાગ કરે છે, મનુષ્ય 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકમાં વાસ કરે છે અને ફરી મનુષ્યના અવતારમાં આવી ગીતાના અભ્યાસ કરતો અને ગીતા ગીતા કહેતો પરમ ગતિને પામે છે. જે મનુષ્ય ગીતાના અર્થને શ્રવણ કરે છે અથવા તેનું ધ્યાન કરે છે તે જીવન મુક્ત થઈ મૃત્યુ પછી પરમ પદને પામે છે. જનક આદિ ઘણાય રાજાઓ ગીતાના આશ્રયથી પાપ રહિત થઈ ગયા છે અને ગીતા ગીતા કહેતા પરમ પદને પામ્યા છે. ગીતાનો પાઠ કરી મનુષ્ય ગીતા મહાત્મ્યનો પાઠ કરતો નથી, તેને ગીતાનો કરેલો પાઠ વ્યર્થ જાય છે, તેની મહેનત નકામી જાય છે. જે કોઈ આ મહાત્મ્ય સાથે ગીતાનો પાઠ કરે છે તે ગીતા પાઠનું પુણ્ય મેળવી દુર્લભ ગતિને પામે છે. સૂતજી કહે છે, હે ઋષિઓ, મેં જે આ ગીતાનું સનાતન મહાત્મ્ય કહ્યું તે ગીતાના પાઠને અંતે વાંચે તો તે પાઠના ફળનો ભોગતા થશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.